સુરતમાં શરૂ કરવામાં આવેલું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ માત્ર 60 સેકન્ડમાં જ ડ્રગ્સ લેનારને ઝડપી પાડશે. આ યુનિટ પાસે એક ખાસ મશીન છે જેનાથી 60 સેકન્ડની અંદર જ જાણી શકાશે કે વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં. આ સ્પેશિયલ મશીનનું નામ ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર છે. આ એક પ્રકારનું મોબાઈલ રેપિડ ડ્રગ સ્ક્રીનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેનો ઉપયોગ ખૂબ જ સરળ છે. પોલીસને કોઈપણ વ્યક્તિએ ડ્રગ્સ લીધાની શંકા હોય તો મશીન સાથેની કિટમાં સલાઈવા લેવાનું સાધન છે. તે સાધનનો ઉપયોગ કરીને તે વ્યક્તિના મોંમાંથી સલાઈવાનું સેમ્પલ લેવામાં આવે છે. આ સેમ્પલ મશીનમાં નાખ્યા પછી માત્ર 60 સેકન્ડમાં જ ખબર પડી જશે કે વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં. ગ્રીન લાઇટ હોય તો ગ્રીન લાઇટ અને નહીં હોય તો કશું નહીં લાઇટ અને રિપોર્ટ જનરેટ થાય નેગેટિવ કે પોઝિટિવ. તો જે પણ સુરતના છેવાડાના ફાર્મ હાઉસો છે એના ઉપર એસઓજીની સતત વોચ ચાલુ રહેશે અને ખાનગીમાં અમે ત્યાં બાતમીદારો પણ રાખેલા છે. તો આવી કોઈ પણ પાર્ટી થશે તો અમને ખબર પડી જશે ત્યારે આવી કીટ સાથે ત્યાં જઈ અને એ લોકોનું ટેસ્ટિંગ પણ કરવામાં આવશે અને જો એમાં કોઈ પણ ગુનેગાર જણાશે તો એમાં એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ લોહીના સેમ્પલથી ડ્રગ ટેસ્ટ કરવામાં આવતો હતો જેના રિપોર્ટ આવતા લગભગ 7 દિવસ જેટલો સમય લાગતો હતો. પરંતુ હવે આ મશીનથી એક સાથે ઘણી બધી વ્યક્તિઓના ટેસ્ટ તાત્કાલિક કરી શકાય છે. આ મશીનની કિંમત અંદાજે 15 લાખ રૂપિયા છે અને આગામી સમયમાં આવા વધુ મશીન્સ મંગાવવામાં આવશે. સુરતથી દિવ્ય ભાસ્કર માટે શ્વેતા સિંઘનો રિપોર્ટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.